ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આપણા ફિઝિક્સ વિષયના ચેપ્ટર તરલના યાંત્રિક ગુણધર્મો એની અંદર થિયરી પોર્શનની અંદર આપણે આગળ વધીએ છીએ. છેલ્લા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા સોલ્વ કર્યા હતા. એની આગળ આપણે બર્નોલીનો સિદ્ધાંત લીધો હતો, બરાબર છે. તો એવી થિયરી અને એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા હતા. હવે આજના લેક્ચરની અંદર એક એવું સાધન છે કે જે બર્નોલીના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એવા એક સાધનની આપણે રચના અને એની કાર્ય પદ્ધતિ વિશે સમજણ લઈશું અને એના માટે આપણે એક સમીકરણ, તો કે એની અંદર ઝડપ શોધવાનું એક સમીકરણ આપણે આજે તારવીશું. ઓકે, હવે તો એ જે સાધનની હું વાત કરી રહ્યો છું એ સાધનનું નામ છે વેન્ચુરીમીટર. ફરી એકવાર, એ સાધનનું નામ છે વેન્ચુરીમીટર. બરાબર, અહીંયા લખેલું છે બોર્ડની અંદર. તો વેન્ચુરીમીટર એટલે કે વેન્ચુરીમીટર એક એવું સાધન છે જે અદબનીય તરલના વહનની ઝડપને માપે છે. ફરી એકવાર, વેન્ચુરીમીટર એક એવું સાધન છે જે અદબનીય તરલના વહનની ઝડપને માપે છે. તો અહીંયા આગળ એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન આની અંદર પૂછી શકાય છે. બરાબર, તો કે અદબનીય તરલના વહનની ઝડપ માપવા માટેના સાધનનું નામ જણાવો અને નીચે ચાર ઓપ્શન આપ્યા હોય તેમાંથી સાચો જવાબ આપણને મળશે કે વેન્ચુરીમીટર. બરાબર છે. તો અહીં આગળ આપણને બોર્ડની અંદર એક વેન્ચુરીમીટરની આપણે આકૃતિ દોરેલી છે. બરાબર છે. તો આકૃતિની અંદર આપણે જોઈએ તો એક આ યુ જેવી યુ આકારની એક ટ્યુબ દર્શાવેલી છે અને યુ આકારની જે ટ્યુબ છે એને તો આપણને ખબર જ છે અને એનું નામ છે મેનોમીટર. બરાબર, એ આપણે ચર્ચા કરેલી છે. તો આ જે યુ આકારની ટ્યુબ છે એને આપણે મેનોમીટર કહીએ છીએ અને એ મેનોમીટરની ઉપર આપણે વેન્ચુરીમીટર એટલે કે નળી કહેવાય એને, એ વેન્ચુરીમીટર એની સાથે જોડેલું છે. બરાબર, હવે આ મેનોમીટરની અંદર અહીં આગળ ρ જેટલી ઘનતાવાળું તરલ ભરેલું છે. બરાબર, એની અંદર મેનોમીટર જે છે અને મેનોમીટરની અંદરનું જે પ્રવાહીની આપણે વાત કરીએ, આ ρ જેટલી ઘનતાવાળું જે તરલ છે ને એ આ વેન્ચુરીમીટરનું તરલ છે કે જેની ઝડપ આપણે શોધવાની છે. પણ જે મેનોમીટરની અંદર જે તરલ ભરેલું હોય છે, જેમ કે આપણે મેનોમીટર ભણી ગયા એ વખતે આપણે ચર્ચા કરી હતી તો કે મેનોમીટરની અંદર કયા તરલ ભરવામાં આવે છે, તો મેનોમીટરની અંદર જેવું દબાણ હોય એ પ્રમાણેના તરલ ભરવામાં આવે છે. કે જો ઊંચું દબાણ જોઈતું હોય, એટલે કે આપણે ઊંચું દબાણ માપવાનું હોય તો એના માટે પારો ભરવામાં આવે છે, એટલે કે ઊંચી ઘનતાવાળું પ્રવાહી ભરવામાં આવે છે. જ્યારે નીચું દબાણ જો આપણે માપવાનું હોય તો આ મેનોમીટર ટ્યુબની અંદર નીચે ઘનતા, ઓછી ઘનતા એટલે કે ઓઇલ જેવું પ્રવાહી એની અંદર ભરવામાં આવે છે. તો અહીં આગળ જે મેનોમીટરની અંદર જે પ્રવાહી ભરેલું છે, જે તરલ ભરેલું છે એ કેવું છે, તો કે ρm જેટલી ઘનતાવાળું છે. ρm જેટલી ઘનતાવાળું પ્રવાહી મેનોમીટરમાં ભરેલું છે. હવે આ મેનોમીટર ટ્યુબના બે છેડાને આ વેન્ચુરીમીટર નળી સાથે અથવા તો વેન્ચુરીમીટર સાથે જોડેલા છે. તો મેનોમીટર ટ્યુબનો એક છેડો, અહીંયા આગળ જે તરલ આ છે જે બ્લેક કલરથી દર્શાવેલું છે તરલ, એ ρ જેટલી ઘનતાવાળું તરલ છે જે આ વેન્ચુરીમીટરમાં થઈને વહે છે. ઓકે, હવે અહીં આગળ વેન્ચુરીમીટરનો એક છેડો જે છે એ પહોળો છે. એ છેડાના આડછેદનું ક્ષેત્રફળ આપણે એ દર્શાવેલું છે, એટલે કે વેન્ચુરીમીટરના પહોળો
એ છેડાના આડછેદનું ક્ષેત્રફળ આપણે કેપિટલ A વડે દર્શાવેલું છે, જ્યારે એ જ વેન્ચુરીમીટરના બીજો છેડો એટલે કે સાંકડો ભાગ એનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળને આપણે સ્મોલ a વડે દર્શાવેલું છે. હવે આ જે પહોળા ભાગ આગળ તરલનો જે વેગ છે જેને આપણે v1 લીધો છે, વેન્ચુરીમીટરના પહોળા ભાગ આગળ તરલનો જે વેગ છે એને v1 લીધો છે, તથા વેન્ચુરીમીટરના સાંકડા ભાગ આગળ જે તરલનો વેગ છે એની ઝડપ છે એને આપણે v2 લીધેલા છે. ઓકે, હવે વેન્ચુરીમીટરનો પહોળો ભાગ છે જ્યાં આગળ મેનોમીટરનો એક છેડો જોડેલો છે જેને આપણે નંબર 1 આપ્યા છે. વેન્ચુરીમીટરનો જે સાંકડો ભાગ છે ત્યાં આગળ મેનોમીટર ટ્યુબનો બીજો છેડો જોડેલો છે જેને આપણે નંબર 2 એવું નામ આપેલું છે. બરાબર. હવે અહીં આગળ આ વેન્ચુરીમીટરની આકૃતિ જે આપણે દર્શાવી છે. બીજી વસ્તુ મારે એ કહેવી છે કે આ જે વેન્ચુરીમીટરનો જે સાંકડો ભાગ છે ને, વેન્ચુરીમીટરનો આ જે સાંકડો ભાગ જે દર્શાવ્યો છે એ સાંકડા ભાગને કહેવામાં આવે છે થ્રોટ. ધ્યાન રાખો કે વેન્ચુરીમીટરનો જે સાંકડો ભાગ આપણે દર્શાવેલો છે આકૃતિમાં એ સાંકડા ભાગને થ્રોટ કહેવામાં આવે છે. બરાબર. હવે અહીં આગળ આવી જ એક વેન્ચુરીમીટર મેનોમીટર સાથે આપણે આકૃતિમાં દર્શાવી છે. બરાબર. આ બધું જે હમણાં મેં ચર્ચા કરી એ જ વસ્તુ લખેલી છે. ખાસ તો એ કે વેન્ચુરીમીટર એ અદબનીય તરલના વહનની ઝડપ માપવા માટેની એક રચના, માપવા માટેનું એક સાધન કહી શકાય છે. બરાબર. હવે ત્યાંથી જો આપણે આગળ જઈએ છીએ તો સાતત્યના સમીકરણ પ્રમાણે, સાતત્યનું સમીકરણ, એ સમીકરણને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કેમ કે 2 થી 3 વાર ઉપયોગની અંદર આવી ગયું છે. બરાબર. તો એ સાતત્યના સમીકરણ મુજબ a1 b1 બરાબર a b2. આમ તો સમીકરણ આપણું શું છે સાતત્યનું? તો સાતત્યનું સમીકરણ કે a1 b1 બરાબર a2 b2 છે. બરાબર. પણ અહીં આગળ બીજા ભાગ, અહીંયા નંબર પોઈન્ટ બિંદુ 2 આગળ નું જે ક્ષેત્રફળ છે આડછેદનું એને આપણે શું લીધું છે કે સ્મોલ a લીધેલા છે. માટે અહીંયા આગળ આપણે સાતત્યનું સમીકરણ a1 b1 બરાબર સ્મોલ a v2 લીધેલા છે. ઓકે. હવે જો એના ઉપરથી આપણે v2 વેગ v2 ને જો કરતા બનાવીએ તો કેપિટલ A upon સ્મોલ a v1 થશે, જેને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ છીએ. ઓકે. હવે તો કે બિંદુ 1 અને 2 પાસે, બિંદુ 1 અને 2 પાસે બર્નોલીનું સમીકરણ લખતા, બિંદુ જ્યારે આપણે ટોરિસેલીનો નિયમ લાવ્યો હતો ને, ટોરિસેલીનું સમીકરણ, ત્યારે પણ આ જ મેથડથી આપણે ગયા હતા. બરાબર. અને વેન્ચુરીમીટરની અંદર પણ એ જ મેથડ છે કે જેમાં પહેલા આપણે સાતત્યનું સમીકરણ લખીએ છીએ, ત્યારબાદ અહીં આગળ આપણે બર્નોલીનો સિદ્ધાંત એપ્લાય કરીએ છીએ. તો કે બિંદુ 1 અને બિંદુ 2 આગળ બર્નોલીનું સમીકરણ લખતા, બર્નોલીનું સમીકરણ શું છે તો કે p1 1/2 ρ v1 સ્ક્વેર ρ g h1 બરાબર p2 1/2 ρ v2 સ્ક્વેર ρ g h2. બરાબર. કે અહીંયા આપણે બર્નોલીનું સમીકરણ આપણે લખ્યું છે, પણ બિંદુ 1 અને 2 આગળ જે ઊંચાઈ છે h1 અને h2 એ બંને સમાન છે. બિંદુ 1 અને 2 આગળની જે આપણે ઊંચાઈ લઈએ છીએ એ લગભગ સમાન જેવી છે, એટલા માટે એ બંનેને આપણે અહીં આગળ ઇક્વલ ટુ લીધું છે. એટલે કે h1 બરાબર h2 લેતા, h1 બરાબર h2 લેતા એ સમીકરણ બર્નોલીના સમીકરણમાં મૂકી દઈએ તો આપણને અહીં આગળ h1 બરાબર જો h2 લઈએ છે તો આ બંને બાજુથી આખા પદ ρgh1 અને ρgh2 એ બંને કેન્સલ થઈ જશે. બરાબર. તો હવે અહીં આગળ આપણી જોડે p1
p1 વધ્યા છે 1/2 રો v1 સ્ક્વેર p2 and 1/2 રો v2 સ્ક્વેર. હવે p1 p2 ને આપણે એક બાજુ લઈ લઈએ છીએ તો અહીંયાથી p2 ને આ બાજુ લાવી દઈએ ડાબી બાજુએ તો p1 p2 થઈ જશે બરાબર. પેલી બાજુ 1/2 રો v1 સ્ક્વેર ને જમણી બાજુએ લઈ જઈએ તો 1/2 રો v2 સ્ક્વેર 1/2 રો v1 સ્ક્વેર મળશે. ઓકે. હવે સમીકરણ નંબર 1 માંથી v2 ની જે કિંમત છે એ કેપિટલ A બાય સ્મોલ a ઇન્ટુ v1 મૂકતા સમીકરણ 1 માંથી આ v2 ની જે કિંમત છે એને અહીં આગળ મૂકીએ આપણે તો p1 p2 બરાબર 1/2 રો હવે બધાનો સ્ક્વેર થઈ જશે એટલે કે a સ્ક્વેર v1 સ્ક્વેર upon small a સ્ક્વેર બરાબર માઈનસ 1/2 રો v1 સ્ક્વેર તો એમના એમ લખાશે. હવે હજી પણ જો આપણે આને આગળ સાદું રૂપ આપીએ છીએ મતલબ કે આ બંનેમાંથી 1/2 રો અને v1 સ્ક્વેર 1/2 રો અને v1 સ્ક્વેર એને સામાન્ય લઈએ બરાબર. તો કે 1/2 રો v1 સ્ક્વેર ને જો આપણે સામાન્ય લઈએ છીએ તો વધ્યું શું તો કે અહીંયાથી a સ્ક્વેર upon a સ્ક્વેર એટલે કે કેપિટલ A સ્ક્વેર upon સ્મોલ a સ્ક્વેર તો આપણે આને શું કરી દીધું કૌંસમાં a બાય a એની આખાનો ઉપર સ્ક્વેર કરી દીધો હોલ સ્ક્વેર માઈનસ અહીંયા આગળ કશું નથી વધ્યું બધું સામાન્ય જતું રહ્યું પણ એકલો તો હોય જ તો માઈનસ 1 ત્યાં આગળ લખાશે બરાબર. તો એને આપણે એનું સાદું રૂપ આપી દીધું છે તો છેલ્લે આપણને આ સમીકરણ મળશે કે p1 p2 બરાબર 1/2 રો v1 સ્ક્વેર કૌંસમાં કેપિટલ A બાય સ્મોલ a હોલ સ્ક્વેર માઈનસ 1 એને આપણે કહી દઈએ છીએ સમીકરણ નંબર 2. પરંતુ હવે જો વેન્ચુરીમીટરના પહોળા ભાગ જે છે એના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A વેન્ચુરીમીટરના પહોળા ભાગનું આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A એને એ આ સ્મોલ a કરતા શું છે મોટું છે બરાબર. અહીંયાથી આપણને આકૃતિ ઉપરથી જ ખબર પડી જાય કે કેપિટલ A ઇઝ ગ્રેટર ધેન સ્મોલ a બરાબર. હવે જો એવું હોય તો સાતત્યના સમીકરણ પ્રમાણે જોઈએ તો કે જો અહીંયા આગળ કેપિટલ A વધારે મોટા હોય તો v1 પણ વધે. ધ્યાન રાખો કેપિટલ A વધે તો v1 નહીં v2 જો કેપિટલ A વધે તો v2 પણ વધે અને કેપિટલ A ઘટે તો v2 પણ ઘટે છે. એનું કારણ તો જોઈ લો આકૃતિમાં આકૃતિ નહીં આ સમીકરણ 1 ઉપરથી આપણે જોઈએ તો શું છે તો કે v2 ચલે છે કેપિટલ A કહેવાય v2 ચલે છે કેપિટલ A તો v2 વધે તો કેપિટલ A પણ વધે છે બરાબર. એ જ રીતે હવે જો v2 ને v1 ની નીચે લઈ લઈએ v1 ને અહીંયા v2 ની નીચે લાવી દઈએ અહીંયા તો કે v2 by v1 બરાબર કેપિટલ A upon small a v2 by v1 બરાબર કેપિટલ A upon small a થશે. આનો મતલબ એવો થાય કે જો કેપિટલ A વધે તો v2 વધે બરાબર અને કેપિટલ A વધે તો v1 શું થાય ઘટે v1 શું થાય એના કરતા ઓછા થાય બરાબર v1 એના કરતા ઓછા થાય. તો કે જો કેપિટલ A એ સ્મોલ a કરતા મોટા હોય તો અહીં આગળ v2 પણ v1 કરતા મોટો થાય બરાબર. આ સમીકરણ ઉપર તો v2 પણ શું થાય તો કે v1 કરતા મોટો થશે એટલે કે v1 એ v2 કરતા નાનો થાય તો કે v1 less than v2 થશે. અને જો v1 less than v2 હોય તો કહેવાય છે કે જ્યાં આગળ વેગ ઓછો હોય ત્યાં આગળ દબાણ વધારે. ધ્યાન રાખજો ફરીવાર રિપીટ કરું છું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ધ્યાન રાખજો MCQ
માટે કે જે નીટની કે બધી એક્ઝામ હોય તો એની અંદર આના ઉપરથી એમસીક્યુ ક્વેશ્ચન નીકળી શકે છે. યાદ રાખો કે જ્યાં આગળ તરંગનો વેગ વધારે હોય ત્યાં આગળ એ તરંગનું દબાણ ઓછું હોય અને જ્યાં આગળ તરંગનો વેગ ઓછો હોય ત્યાં આગળ એનું દબાણ વધારે હોય છે. આ વસ્તુ દિમાગમાં બેસાડી દેજો કેમ કે આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. બરાબર? તો ફરીવાર આપણે રિપીટ કરીએ છીએ આને કે જો કેપિટલ એ મોટા સ્મોલ a કરતા તો અહીં આગળ v1 લેસ ધેન v2 થશે. તો v1 v2 કરતા નાના થશે અને જો v1 એ v2 કરતા નાના મતલબ કે 0.1 આગળ વેગ વધારે તો ત્યાં આગળ દબાણ કેવું હશે? 0.1 સોરી ઓછો. 0.1 આગળ વેગ ઓછો તો ત્યાં આગળ દબાણ વધારે છે અને 0.2 આગળ દબાણ વધારે વેગ વધારે 0.2 આગળ વેગ વધારે તો ત્યાં આગળ દબાણ કેવું હશે? ઓછું હશે પહેલાની કમ્પેરિઝનમાં. બરાબર? તો ફરી એકવાર રિપીટ કરું છું આ વસ્તુને હું કે જ્યાં આગળ તરંગનો વેગ ઓછો ત્યાં આગળ દબાણ વધારે અને જ્યાં આગળ તરંગનો વેગ વધારે ત્યાં આગળ દબાણ ઓછું થાય છે. બરાબર? આ વસ્તુને દિમાગની અંદર ખાસ બેસાડી લેજો કેમ કે એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચનની અંદર જે નીટ હોય કે ગમે તેવી એક્ઝામમાં કોમ્પિટિટિવમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે? તો હવે આપણે આગળ જઈએ છીએ તો કે દબાણનો જે તફાવત આપણને મળ્યો, દબાણનો તફાવત કેવો મળ્યો? તો કે અહીંયા આગળ આ વેગ v1 છે, વેગ v1 તો v1 શું થયું? તો v1 અહીંયા આગળ ઓછા થયા એટલે કે નાના છે v2 કરતા. v1 નાના છે v2 કરતા. અને હા બીજી એક વસ્તુ યાદ રાખી લેજો કે કોઈ તરલ અથવા પ્રવાહીનું જો વહન થતું હોય ને તો જ્યાં એનો કોઈ સાંકડો ભાગ આવે ત્યાં આગળ એનો વેગ એની ઝડપ વધારે. કોઈ તરલ કે પ્રવાહીનું વહન થતું હોય તો જ્યાં આગળ સાંકડો ભાગ આવશે ત્યાં આગળ સાંકડા ભાગ આગળ એ પ્રવાહીનો વેગ એની ઝડપ વધારે હશે અને ત્યાં આગળ દબાણ ઓછું હશે અને જ્યાં આગળ પહોળો ભાગ હશે ત્યાં આગળ એનો વેગ ઓછો હશે અને ત્યાં આગળ દબાણ કેવું હશે? વધારે હશે. બરાબર? તો ચલો આકૃતિમાં જુઓ તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં આગળ આપણે જોઈએ તો આ પહોળા ભાગ આગળ એનું ક્ષેત્રફળ વધારે છે માટેનો વેગ અહીં આગળ ઓછો થાય છે અને વેગ ઓછો છે તો દબાણ વધારે છે. સાંકડા ભાગ આગળ ક્ષેત્રફળ ઓછું છે તો વેગ વધારે છે અને વેગ વધારે છે તો દબાણ ઓછું છે. બરાબર? તો હવે અહીંયા આગળ જે દબાણનો તફાવત મળ્યો કે પહોળા ભાગ આગળ દબાણ વધારે અને સાંકડા ભાગ આગળ દબાણ ઓછું એટલે કે દબાણનો તફાવત મળ્યો. હવે આ જે દબાણનો તફાવત જે મળ્યો છે ને તો એના લીધે શું થાય છે? તો કે ભુજા 1 નું પ્રવાહી નીચે આવે. એટલે ભુજા 1 એટલે અહીંયા આગળ આ પ્રવાહી નીચે આવે અને આ પ્રવાહી જેટલું નીચે ચડે એટલું આ પ્રવાહી આ બાજુથી નીચે ચડે. ભુજા 2 આવે એટલે કે મેનોમીટર ટ્યુબના બિંદુ 1 આગળ આ દબાણના તફાવતને કારણે જેટલું આ પ્રવાહી નીચું આવશે એટલું જ ભુજા 2 એટલે કે બિંદુ 2 આગળ એટલું જ એ પ્રવાહી ઊંચે ચડે છે. બરાબર? તો આ કોના કારણે છે? દબાણના તફાવતને કારણે છે. બરાબર? હવે તો કે એની અંદર h જેટલી ઊંચાઈનો તફાવત કેટલો આવ્યો ઊંચાઈમાં? h જેટલો તફાવત આવ્યો. હવે આ h જેટલા તફાવત ઉપરથી દબાણ તફાવતનું સમીકરણ તો આપણને દબાણનું સમીકરણ ખબર છે ρg h. તો દબાણનો તફાવત જો લઈએ તો કે દબાણનો તફાવત કેટલો મળ્યો? તો કે આ દબાણ P1 એ વધારે છે, P2 એ ઓછું છે તો બંનેમાંથી P1 માંથી P2 જેટલું બાદ કરીએ એટલો એ આપણને તફાવત મળે. તો કે P1 P2 એના બરાબર ρmgh થશે. અને ρm એટલે આ જે ρ છે એ આપણને મળ્યું. તો ρmgh એટલે ρ m એટલે 1 / 2 pi r2 એટલે કે 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 1 /
છે. તો P1 P2 બરાબર rho m g h મળે છે, જેને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ છીએ. બરાબર. હવે અહીંયા આગળ સમીકરણ નંબર 2 જુઓ તો ત્યાં પણ P1 P2 છે. સમીકરણ નંબર 3 જુઓ ત્યાં પણ P1 P2 છે. તો આ સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 ને આપણે જો સરખાવીએ તો આપણને શું મળે છે? તો કે અહીંયાથી આ કિંમત લખીએ કે 1/2 rho v1 સ્ક્વેર કૌંસમાં a² - 1 એના બરાબર rho m gh થશે. બરાબર. હવે અહીંયા આગળ આપણે જો લસા લઈએ છીએ તો કે 1/2 rho v1 સ્ક્વેર કૌંસમાં કેપિટલ A સ્ક્વેર અહીંયાથી આ ગુણાઈ જશે તો માઈનસ સ્મોલ a સ્ક્વેર upon સ્મોલ a સ્ક્વેર બરાબર rho m gh એમનાય લખીએ છીએ. હવે અહીંયા આગળ જો v1 સ્ક્વેર ને આપણે કરતા બનાવીએ છીએ, કેમ કે આપણે તો ઝડપ શોધવી છે. આપણે ઝડપ શોધવી છે તો એના માટે જો v1 સ્ક્વેર ને આપણે કરતા બનાવીએ તો અહીંયા આગળ શું થઈ જશે? તો કે સ્મોલ a સ્ક્વેર 2 rho m gh upon rho કેપિટલ A સ્ક્વેર માઈનસ સ્મોલ a સ્ક્વેર થશે. બરાબર. જો આ વસ્તુને હું અહીંયા આગળ સાદુરૂપ આપીને સમજાવું છું તો મેં એને ડાયરેક્ટ લખ્યા છે, પણ એને ચલો આપણે અહીંયા સાદુરૂપ આપીને સમજાવીએ છીએ તો શું લખ્યું છે કે 1/2 rho v1 સ્ક્વેર કેપિટલ A સ્ક્વેર માઈનસ સ્મોલ a સ્ક્વેર upon સ્મોલ a સ્ક્વેર બરાબર rho m gh આવું છે. બરાબર. ચલો અહીંયાથી સ્મોલ a સ્ક્વેર આગળ જતો રહે તો ગુણાકારમાં અહીંયાથી 2 પણ ઉપર જતો રહેશે તો એ પણ ગુણાકાર. અહીંયા વધીશું આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈએ છીએ એટલે તમને ખ્યાલ આવે તો કે rho v1 સ્ક્વેર કૌંસમાં a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર બરાબર આ 2 પણ ભાગાકારમાં છે, જમણી બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં આ a સ્ક્વેર પણ ત્યાં જતા રહેશે. તો શું થશે? તો કે 2a સ્ક્વેર rho m gh આવું થશે. હવે v1 સ્ક્વેર ને કરતા બનાવવું છે તો v1 સ્ક્વેર ને કરતા બનાવીએ આ બંને વસ્તુ નીચે ભાગાકારમાં તો કે ચલો 2a સ્ક્વેર rho m gh ભાગ્યા rho into a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર. ચલો થઈ ગયું આના બરાબર. હવે v1 સ્ક્વેર છે તો ચલો એને v1 કરી દઈએ તો જમણી બાજુનું જે ટર્મ છે એ વર્ગમૂળમાં જતું રહેશે. બરાબર. તો હવે આ ટર્મ વર્ગમૂળમાં જાય છે તો થશે શું? આ a નો વર્ગ છે એને આપણે વર્ગમૂળની બહાર કાઢી લઈએ તો a થઈ જશે. તો હવે છેલ્લે આપણને આ સમીકરણ મળશે કે v1 બરાબર a વર્ગમૂળની અંદર 2 rho m gh upon rho a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર. બરાબર. તો આ શું છે? તો કે પહોળા ભાગ આગળ તરલના વહનની ઝડપનું સૂત્ર છે. પહોળા v1 શું દર્શાવે છે? તો v1 એ પહોળા ભાગ આગળ તરલના વહનની ઝડપ આપણને દર્શાવે છે. બરાબર. તો આ છે વેન્ચુરીમીટર, જેની આપણે રચના જોઈ, જેના ઉપરથી આપણે ઝડપ તરલની ઝડપ શોધવા માટેનું સમીકરણ પણ આપણે અહીં આગળ તાર્યું છે. બરાબર. ખાસ આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વેન્ચુરીમીટર. બરાબર. એ પણ આગળ આવી શકે છે. હવે આની અંદર ખાસ વસ્તુ તમારે યાદ રાખવાની છે મેં જે કહ્યું કે અહીંયા જ્યાં આગળ સાંકડો ભાગ હોય ત્યાં પ્રવાહીનો વેગ એની ઝડપ વધારે હોય છે અને દબાણ ઓછું હોય છે. જ્યાં આગળ પહોળો ભાગ હોય છે ત્યાં પ્રવાહીનો વેગ એની ઝડપ ઓછી હોય છે અને ત્યાં આગળ દબાણ વધારે હોય છે. આ વસ્તુ ખાસ દિમાગમાં ગાંઠ વાળી લેજો. બરાબર. એટલે જે રીતના એમસીક્યુ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી છે. ઓકે. હવે તો આ જ વેન્ચુરીમીટર ઉપરથી આપણે આગળ જઈએ. બીજો એક નાનો પ્રશ્ન છે કે વેન્ચુરીમીટરના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કાર્બોરેટર અને સ્પ્રે પંપનું કાર્ય સમજાવો. ચલો કાર્બોરેટર શું છે? તો કાર્બોરેટર ક્યાં આવે છે? તો કે કાર્બોરેટર જ્યાં પેટ્રોલ એન્જિન આવે ત્યાં કાર્બોરેટર આવે. બરાબર. પેટ્રોલ થી ચાલતા આપણા બાઇક હોય, સ્કૂટર હોય કે કાર હોય, જ્યાં પેટ્રોલ એન્જિન આવે ત્યાં કાર્બોરેટર
હવાનું મિક્સિંગ કરવાનું છે. કેમ કે પિસ્ટનની અંદર પેટ્રોલ અને હવાનું મિક્સચર જ આવે છે. બરાબર, એકલું પેટ્રોલ ના આવે, પેટ્રોલ અને હવાનું મિક્સચર આવે અને એ દબાય, દબાણના લીધે સળગે અને એનાથી આપણું પિસ્ટન ઉપર નીચે થાય. બરાબર, અને આપણું એન્જિન ચાલે અને આપણી ગાડી આગળ ને પાછળ જે પ્રમાણે ગિયર પાડો એ પ્રમાણે ચાલે. ઓકે, એ આપણને પાવર મળે. ઓકે, તો કાર્બોરેટર એટલે શું? તો કે કાર્બોરેટર એક એવી રચના છે જે પેટ્રોલ એન્જિનમાં જ ઉપયોગમાં લેવાય છે. બરાબર, કે જે પેટ્રોલ અને હવાનું મિશ્રણ કરી આપે છે ચેમ્બરની અંદર. ઓકે, તો જો એનું કાર્ય એ વેન્ચુરીમીટરના સિદ્ધાંત ઉપર જ કામ કરે છે. બરાબર, તો વેન્ચુરીમીટરના સિદ્ધાંત ઉપર કાર્ય એવી રીતે કરે છે કે અહીંયા આગળ જુઓ, આ પિસ્ટન છે, આ પિસ્ટન છે અને આ જે કહેવાય એ સિલિન્ડર છે. બરાબર, અને ત્યાં આગળ એક નોઝલ મૂકેલી છે. જો આ નોઝલ કહેવાય, જ્યાં હોલ કરેલો છે ને આ ભાગ, એને શું કહેવાય છે? નોઝલ કહેવાય છે. જે હોલ કરેલો ભાગ છે એને નોઝલ કહેવાય છે. અને બાજુમાં આ પેટ્રોલ ટેન્ક છે એવું કહી શકાય. અહીં આગળ પેટ્રોલ ટેન્ક છે અને આ જે છે એક નાની નળી કહેવાય. બરાબર, પેટ્રોલ ટેન્ક છે, એમાં પેટ્રોલ ભરેલું છે અને એની સાથે એક નાની નળી ગોઠવેલી છે. તો હવે હકીકતમાં શું થાય છે? તો કે જ્યારે આપણે પિસ્ટનને આ બાજુ ધકેલીએ છીએ, પિસ્ટનને જ્યારે આપણે આ બાજુ ધકેલીએ છીએ ત્યારે એની અંદર જે હવા છે એ હવા ખૂબ ઝડપથી વહન કરશે. હવા ખૂબ જ ઝડપથી વહન કરશે. બરાબર, તો હવે થાય છે એવું કે આ જે સાંકડો ભાગ છે ને નોઝલનો, આ નોઝલનો જે સાંકડો ભાગ થયો, તો સાંકડા ભાગ આગળ વેગ શું થાય? વેગ વધે અને દબાણ ઘટે. આ સાંકડા ભાગ, નોઝલના સાંકડા ભાગ આગળ વેગ વધે છે હવાનો, જ્યારે દબાણ ઘટે છે. હવે દબાણ અહીંયા આગળ ઘટ્યું, દબાણ જ્યાં આગળ ઘટે ત્યાં આગળ પ્રવાહી ઉપર ખેંચાય. જો અહીંયા આગળ આપણે અહીંયા આગળ બનાવ્યું વેન્ચુરીમીટરની આકૃતિ. બરાબર, કે અહીંયા વેગ કેવો છે? ઓછો, પણ દબાણ વધારે છે. પહોળા ભાગ આગળ દબાણ વધારે છે. એટલે દબાણના લીધે શું થયું? અહીંયાથી પ્રવાહી નીચું ગયું, પ્રવાહી નીચું ગયું. હવે જેટલું પ્રવાહી નીચું ગયું એટલું જ આ બાજુએ પ્રવાહી ઊંચે ચડશે, ઉપર ખેંચાશે. કેમ ઉપર ખેંચાય? કેમ કે અહીંયા દબાણ ઓછું છે, દબાણનો તફાવત આવે, દબાણનો તફાવત સર્જાયો. એટલે કે અહીંયા આગળ દબાણ ઓછું થયું અને દબાણ ઓછું થયું એના લીધે પ્રવાહી ઉપર ખેંચાય. બરાબર, તો એવું જ કંઈક અહીંયા પણ થાય છે. તો કે આ નોઝલ એટલે કે સાંકડો ભાગ, એ સાંકડા ભાગ આગળ શું થયું? તો કે દબાણ ઘટ્યું. વેગ તો વધ્યો હવાનો, પણ દબાણ ઘટ્યું. અને દબાણ ઘટ્યું એના લીધે આ જે પ્રવાહી છે, પ્રવાહી એટલે કે પેટ્રોલ, ટાંકીમાં રહેલા પેટ્રોલ શું થયું? ઉપરની તરફ ખેંચાયું. અને ઉપર ખેંચાયું એટલે હવે પછી અહીંયા આગળ પેટ્રોલ બહાર આવશે અને હવાના વેગની સાથે એનો શું થાય? સ્પ્રે થાય. હવાના વેગની સાથે પેટ્રોલનો પણ સ્પ્રે થાય અને એ ચેમ્બરની અંદર અહીંયા આગળ ચેમ્બર આવે. આખી રચના આપણે લેતા નથી અને ચેમ્બરની અંદર એ દાખલ થશે. બરાબર, તો આ છે વેન્ચુરીમીટરના સિદ્ધાંત ઉપરથી કાર્બોરેટરનું કાર્ય. એવું જ કામ કંઈક સ્પ્રે પંપનું છે. બરાબર, એવું કામ સ્પ્રે પંપ. સ્પ્રે પંપ એટલે આપણે જે દવા છાંટવાનો પંપ આવે છે એ કહી દઈએ. બરાબર, અને બીજો કોઈ પંપ ગમે તે લઈ લઈએ. તો એ સ્પ્રે પંપ જે છે એ સ્પ્રે પંપનું પણ આવું જ કંઈક કામ છે કે એની અંદર પણ શું થાય છે? તો કે તમે પંપ જ્યારે આમ નીચે દબાવો, બરાબર, નીચે કે ઉપર જે રીતે કામ કરતો હોય એને જ્યારે દબાવો ત્યારે શું થાય? હવા ખૂબ ઝડપથી આવે. હવા આવે એટલે એની એક નોઝલ હોય. આપણી આગળના ભાગ આગળ શું હોય? નોઝલ. હવે નોઝલમાં શું થાય? તો નોઝલ આગળ દબાણ ઘટે. દબાણ ઘટે એટલે પંપની અંદરથી પ્રવાહી ઊંચે ચડે. પ્રવાહી ઊંચે ચડે અને શું થાય? હવા તો ઝડપથી ફૂંકાતી હોય અને પ્રવાહી બહાર નીકળે એટલે એ ઝડપ સાથે શું થાય? તો કે એનું સ્પ્રેઇંગ, આમ સ્પ્રે થશે. બરાબર, પ્રવાહીનો. તો આ રીતે વેન્ચુરીમીટર ના સિદ્ધાંત ઉપર આ કાર્બોરેટર અને સ્પ્રે પંપ કાર્ય કરે છે. બરાબર છે? તો આ એક પ્રશ્ન છે.
બીજો એક નાનો એવો પ્રશ્ન છે કે બર્નોલીના સિદ્ધાંતની મદદથી લોહીનું વહન અને હાર્ટ એટેક સમજાવો. તો આપણા શરીરની અંદર જે લોહીનું વહન થાય છે સાથે સાથે કે જે હાર્ટ એટેક આવતો હોય છે લોકોને, તો એની અંદર પણ આ સિદ્ધાંત આપણું ફિઝિક્સ ક્યાંક ને ક્યાંક કામ કરે છે. બરાબર. તો એ કેવી રીતે કામ કરે છે એ આપણે સમજીએ. તો આપણા જે ધમની હોય, ધમની એટલે કે એની અંદર લોહીનું ધમની દ્વારા શું થાય એટલે નસ કહી શકાય. ધમની દ્વારા લોહીનું શરીરના જુદા જુદા ભાગોમાં વહન થાય છે. બરાબર. તો એ જે ધમની છે એ ધમનીની દિવાલોની અંદરની સાઈડ કોઈ પ્લાક, જેને આપણે પ્લાક કીધું અહીંયા, પ્લાક જમા થાય છે. ધમનીની અંદરની દિવાલોમાં પ્લાક જમા થયો. પ્લાક એટલે શું? તો પ્લાક એટલે એક પ્રકારનો ચીકણો પદાર્થ છે જેને આપણે કોલેસ્ટ્રોલ કહીશું. બરાબર. એટલે કે આપણે જે નળીઓ આપણે કહીએ ને કે નળીઓનું બ્લોકેજ થાય, તો બ્લોકેજ એટલે શું? તો બ્લોકેજ એટલે આ જ વસ્તુ કે નળીઓની અંદરની સાઈડમાં આવું કોલેસ્ટ્રોલ, આવું પ્લાક જમા થાય છે અને નળીઓને શું કરતો જાય, ધીમે ધીમે પૂરતો જાય. તો એ ધમનીની અંદરની દિવાલો ઉપર આ પ્લાક, આવો એક ચીકણો પદાર્થ જે કોલેસ્ટ્રોલ કહીએ છે એ જમા થાય. હવે જમા થાય એટલે શું કરે, નળીને સાંકડી કરે. હવે એ નળી સાંકડી થઈ ગઈ તો હવે એમાંથી જો લોહીનું વહન કરાવવું હોય તો હૃદયને શું કરવું પડશે, વધારે દબાણ આપવું પડશે. બરાબર. હવે તો કે આ નળીની અંદર આ નસ છે આપણી, બરાબર, ત્યાં આપણે માની લો કે આ રીતનો આ પ્લાક ચોંટ્યો છે, કોલેસ્ટ્રોલ ચોંટ્યો છે, તો નળીનો આ ભાગ કેવો થઈ ગયો, સાંકડો. આ ભાગ કેવો થઈ ગયો, સાંકડો થઈ ગયો. હવે થઈ ગઈ વેન્ટ્રીમીટર જેવી રચના. આ ભાગ પહોળો થઈ ગયો અને જ્યાં આગળ આ કોલેસ્ટ્રોલ ચોંટેલો છે, પ્લાક ચોંટેલો છે, એ ભાગ સાંકડો થઈ ગયો. હવે થશે શું, તો કે આ ધમની સાંકડી થઈ ગઈ. હવે સાંકડા વિસ્તારમાંથી જો લોહીનું વહન કરવું હોય, બરાબર, તો હૃદયને વધારે કામ કરવું પડે છે. બરાબર. હવે આ સાંકડા વિસ્તારમાં થયું શું, તો કે લોહીની ઝડપ વધી. લોહીના વહનની ઝડપ સાંકડા વિસ્તારમાંથી વધી. હવે સાંકડા વિસ્તારમાં એ ઝડપ વધી, એના લીધે શું થયું, દબાણ ઘટ્યું. વેન્ચુરીમીટરનો સિદ્ધાંત કે જે ભાગમાં ઝડપ વધારે એ ભાગમાં દબાણ ઓછું. બરાબર. દબાણ ઘટ્યું. હવે દબાણ ઘટે છે તો શું થયું, તો કે એ બહારનું જે દબાણ છે, એટલે કે પહોળા ભાગ, એટલે કે અહીંયા પણ દબાણ વધારે હશે, અહીંયા પણ દબાણ વધારે હશે. તો બહારનું જે દબાણ છે, બહારના દબાણને લીધે અહીંયા દબાણ ઘટ્યું. હવે બહારનું જે દબાણ છે એના લીધે શું થશે, તો કે આ ધમની દબાઈ જવાની શક્યતા રહે છે. બહારના દબાણને લીધે અહીંયા તો દબાણ શું છે, વેગ વધ્યો, દબાણ ઘટ્યું. બહારની સાઈડ શું થયું, દબાણ, વેગ ઓછો, દબાણ વધ્યું. તો આ દબાણને લીધે દબાણ વધ્યું એટલે શું થયું, તો કે દબાણને લીધે ધમની શું થશે, સાંકડી થઈ જવાની, એટલે કે દબાઈ જવાની, ધમનીને દબાઈ જવાની શક્યતાઓ રહેલી છે. બરાબર. હવે તો હૃદય શું કરશે, તો હૃદય એ દબાણ લગાડીને આ દબાઈ ગયેલા ભાગને ખોલવાનો પ્રયત્ન કરે. હૃદય શું કરશે, તો કે આ ધમનીના દબાઈ ગયેલા ભાગને ખોલવાનો પ્રયત્ન. કેવી રીતે, એ પોતે આમ વધારે જોર લગાવશે અને એને ખોલવાનો પ્રયત્ન કરે છે અને લોહીને શું કરશે, બળપૂર્વક ધકેલશે. લોહીને બળપૂર્વક આગળની બાજુ ધકેલે છે. એ બળપૂર્વક ધકેલ્યું એટલે એકવાર તો કામ થઈ ગયું, ચલો લોહી આગળ જતું. બરાબર. પાછું ફરીથી દબાણ ઘટી ગયું, અહીંયા દબાણ ઘટી ગયું, અહીંયા વધી ગયું, પાછી ધમની સાંકડી થઈ ગઈ, પાછું હૃદય ધક્કો લગાવશે જોરથી, પાછું લોહી તો જતું રહ્યું આગળ. બરાબર. હવે લોહી આગળ જતું રહ્યું, પાછી પરિસ્થિતિ એના જ્યાં સુધી આ બ્લોકેજ છે, આ કોલેસ્ટ્રોલ, આ પ્લાક જ્યાં સુધી અહીંયા ચોંટેલો છે ત્યાં સુધી આવી પરિસ્થિતિ થાય છે અને હૃદયને ખૂબ જ બળપૂર્વક કામ કરવું પડે છે. હવે એની પણ એક કેપેસિટી હોય, ક્યાં સુધી એ પણ ધકેલી શકે. બરાબર. બહુ તાકાત લગાવે, બહુ તાકાત લગાવે, પણ જેમ જેમ આ કોલેસ્ટ્રોલ વધતું જાય, જેમ
ઓફ થતી જાય એમ એમ હૃદય પોતાની તાકાત વધારે લગાવવી પડે લોહીને ધકેલવા માટે. એક સમય એવો આવે છે કે એ હૃદય કામ કરતું બંધ થઈ જાય. બરાબર, લોહીને આગળ ધકેલી શકે નહીં, કેમ કે દરેક વસ્તુની પોતાની એક કેપેસિટી હોય છે. તો એ હૃદય બંધ થઈ ગયું, પરિણામે શું થયું તો કે હાર્ટ એટેક, માણસને હાર્ટ એટેક આવે છે. તો આ હાર્ટ એટેક ની અંદર લોહીના વહનની અંદર પણ અહીં આગળ વેન્ચુરીમીટરનો જ સિદ્ધાંત એટલે કે આપણું ફિઝિક્સ જ અહીં આગળ કામ કરે છે. બરાબર છે. તો આજે આપણે આટલી જ થિયરી લઈશું. બરાબર, તો શું લીધું આપણે તો કે વેન્ચુરીમીટરની રચના, એની કાર્ય પદ્ધતિ, એના ઉપરથી તરલના વહનની ઝડપ શોધવાનું સૂત્ર. ત્યારબાદ વેન્ચુરીમીટરના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કાર્બોરેટર અને સ્પ્રે પંપનું કાર્ય લીધું અને ત્યારબાદ બર્નોલીના સિદ્ધાંતની મદદથી લોહીનું વહન અને હાર્ટ એટેક. તો આ ત્રણ થિયરી આપણે આજે ભણ્યા છીએ જે વેન્ચુરીમીટરના સિદ્ધાંતને લગતી છે. બરાબર, અહીંયા તમને એવું લાગે કે સાહેબ બર્નોલીના સિદ્ધાંતની મદદથી કેમ? તો બર્નોલીનો સિદ્ધાંત કયો કે વેન્ચુરીમીટર આ બધું અહીંયા આગળ એક જ વસ્તુ છે. કેમ? વેન્ચુરીમીટર લીધું તો એની અંદર પણ બર્નોલીનો જ સિદ્ધાંત. વેન્ચુરીમીટર પણ બર્નોલીના સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે. એટલે આ બધું એક જ વસ્તુ છે. ઓકે, તો અહીંયા આગળ આપણે આપણું આજનું લેક્ચર પૂરું કરીએ.